આજે હું આવી ગયો રાજકોટના કે જેની સૌરાષ્ટ્રના આ લોકો આતુરતાથી રાહ જોતા હોય એવો જ એક એનજી એક્સપો 8 ડોમ છે, જેની અંદર 500 સ્ટોલ આવેલા છે અને 10,000થી વધારે પ્રોડક્ટ જે તમને જોવા મળશે. આ તમે જોવો એક જ વાર થાય અને સીધો સ્ટોલ જે રહ્યો આખો એ વેલ્ડિંગ થઈ જાય. તમે જો આ ટાઈપની વસ્તુ એ લોકો બનાવી આપે છે. હું છું તમારો દોસ્ત પ્રકાશ અને સ્વાગત છે ફરી એકવાર આજના નવા વિડીયોમાં. આજે હું આવી ગયો રાજકોટના કે જેની સૌરાષ્ટ્રના આ લોકો આતુરતાથી રાહ જોતા હોય એવો જ એક એનજી એક્સપો, જે રાજકોટના NSIC ગ્રાઉન્ડ ઉપર, એટલે કે જે આપણે 80 ફૂટનો રોડ રહ્યો આપણે અમૂલ સર્કલથી થોડેક જ આગળ લેફ્ટ સાઈડમાં છે. 17 ડિસેમ્બરથી ચાલુ થાય છે. 17, 18, 19 અને 20 4 દિવસ આ એક્સપો ચાલવાનો છે અને આજે પ્રથમ જ દિવસ છે, એટલે કે 17 ડિસેમ્બર. 4 દિવસ સુધી તમે ક્યારેય પણ આવી શકો છો. સવારે 10થી સાંજે 6નો ટાઈમ છે અને ટોટલ 8 ડોમ છે, જેની અંદર 500 સ્ટોલ આવેલા છે અને 10,000થી વધારે પ્રોડક્ટ જે તમને જોવા મળશે, જે આપણે ઇન્ડસ્ટ્રીને કામ લાગતી હોય. એમાં સેફટીને લગતા સાધન છે, મશીનરી છે, ઓટોમેશનને લગતા છે, સ્ટોરેજના લગતા છે, ઘણી બધું છે. મેં તમને જેમ કીધું કે 10,000 પ્લસ પ્રોડક્ટ છે. તો A to Z માહિતી આજે હું તમને અંદર જઈને બતાવવાનો છું. બધા સ્ટોલ વિશેની બધી માહિતી બતાવી ઇમ્પોસિબલ વાત છે એક વિડીયોની અંદર. આપણે તમને મેક્સિમમ ટ્રાય કરશું કે તમને ઘરે બેઠા તમે એક્સપોની મજા માણી શકો. બાકી તમે રાજકોટમાં વિઝિટ કરી શકો છો. ફ્રી ઓફ કોસ્ટ એન્ટ્રી છે, કોઈ જાતનો ચાર્જ નથી. અને આ જે રહ્યો અત્યારનો 11મો એનજી એક્સપો છે રાજકોટની અંદર. આના પછીના જે અપકમિંગ એક્સપો જે છે 12મો, 13મો, 14મો ને 15મો, એ સિક્વન્સમાં વડોદરા, પુણે, અમદાવાદ અને સુરતમાં છે. એની એ તારીખ તમને હું બતાવવાનો છું. આપણે એક શોટ તમને બતાવી દઈશું. એ લોકોએ આખું લિસ્ટ લગાડેલું છે 15મા એક્સપો સુધીનું. હવે આપણે જઈએ અંદર અને જોઈએ કેટલા સ્ટોલ છે અને શું વસ્તુ મળે છે. હવે જે 12મો એક્સપો જે રહ્યો વડોદરાની અંદર અપકમિંગ જે એક્સપો છે, અને એનું તમે રજિસ્ટ્રેશન www.ngexpo.com કરીને સાઇટ છે, એના ઉપર તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આવનારા એનજી એક્સપોની આ 12મો 17, 18 અને 19 ફેબ્રુઆરી 2024માં છે 12મો. ત્યાર પછી 13મો જે પુણેની અંદર છે એ જે 28, 29 અને 30 નવેમ્બર 2024, એટલે કે એક વર્ષ પછી છે. આ પુણેની અંદર 13મો છે. ત્યાર પછી 14મો એક્સપો જે રહ્યો એ અમદાવાદની અંદર થવાનો છે 21, 22 અને 23 ડિસેમ્બર 2024. એ તમે યાદ રાખજો, પાછું વળી અમુક 2023ના મગજમાં નો રહ્યા. 14 અને 15મો જે રહ્યો સુરતની અંદર છે 1, 2 અને 3 ફેબ્રુઆરી 2025. આ આવનારા એક્સપો જે રહ્યા આ અત્યારે 11મો ચાલુ છે. આ તમને 12 થી 15 સુધીની ઇન્ફોર્મેશન આપી, એના વિશેની માહિતી જે તમને વેબસાઇટ આપી www.ngexpo.com, એની અંદર તમને મળી જાય. હવે આપણે જાજી કંઈ કથા નહીં કરીને આપણે જઈએ અંદર. આ જે રહ્યું આખો ઓવરઓલ તમને જે સ્ટોલનું આપણે એક્ઝિબિશનનું લિસ્ટ આપેલું છે, કયા ડોમની અંદર કઈ ઇન્ડસ્ટ્રી છે. કદાચ તમને નામ ઉપરથી ને એવું લાગે કે આમાં આપણને કામ લાગે ઇન્ડસ્ટ્રી છે, તમે વિડીયો પોઝ કરી અને સ્ટોલ નંબર તમે જોઈ શકો છો. હવે હું સૌથી પહેલાં જ એક સ્ટોલમાં આવી ગયો. તમે જોવો તમને ઇન્ડસ્ટ્રીયલ વ્હીલ, આપણે કોઈ પણ ઇન્ડસ્ટ્રીને લગતી તમારે જે હોય એમાં તમે વ્હીલનો યુઝ કરી શકો એવા નાનાથી લઈ અને મોટા A to Z વ્હીલ મળી જાય. આપણે હેવીમાં હેવી જે વજન ઉપાડવાના જે ટ્રોલી હોય એમાંય હાલે. પછી આપણે હોસ્પિટલમાં જે કોઈ પણ ચેરમાં જે અલગ A to Z પ્રકારના વ્હીલ તમને મળી જાય, અલગ અલગ સાઇઝમાં ને અલગ અલગ મટીરિયલમાં. હવે હું આવી ગયો B2 સ્ટોલની અંદર, જ્યાં સહારા વેલ્ડિંગ મશીન કરીને, જ્યાં બધા તમને સ્પોટ વેલ્ડિંગના A to Z વેરાયટી મળશે અલગ અલગ. જે લોકોને કામ લાગતા હોય એ મશીન જોઈને જ જેમને અંદાજ આવી જાય. B2 કરીને સ્ટોલ છે, સહારા સ્પોટ વેલ્ડિંગ મશીન. એની અંદર અલગ અલગ વેરાયટી છે. તમે જો અહીંયા આપણે હાવ સ્ટાર્ટિંગમાં જે અહીંયા મશીન કામ કરે છે, એમાં નાની મોટી સાઇઝ જે કાંઈ આવતી હોય, જે લોકોને વેલ્ડિંગ મશીનની રિક્વાયરમેન્ટ હોય, સહારા વેલ્ડિંગ મશીન જે રાજકોટની જ આપણી મેન્યુફેક્ચરિંગ બ્રાન્ડ છે. હવે હું તમને સ્ટોડ વેલ્ડિંગ બતાવવાનો. જે મેજોરિટી લોકોએ આપણે ગેસ વેલ્ડિંગ જોયા હોય, ઇલેક્ટ્રિક વેલ્ડિંગ જોયા હોય, અને આ જે રહી સ્ટોડ વેલ્ડિંગ, તમારે કોઈ પણ સ્ટોડ હોય ડાયરેક્ટ સીધું વેલ્ડિંગ જ થઈ જાય. આપણે કરોને સાહેબ કેવી રીતે વેલ્ડિંગ થાય છે. આ તમે જુઓ એક જ વાર થાય અને સીધો સ્ટોડ જે રહ્યો આખો એ વેલ્ડિંગ થઈ જાય. આ ટાઈપનું સ્ટોડ વેલ્ડિંગ મશીન તમને અહીંયા મળી જાય. એ નીકળે પાછું
ન નીકળે. એટલું પાવરફુલ વેલ્ડિંગ થઈ જાય. કોઈ પણ નાનો મોટો જાડો પાતળો કોઈ પણ સ્ટડ હોય તો થઈ જાય. હવે અહીંયા એક ડોમ 1 ની અંદર જ F1/A કરીને સ્ટોલ છે. સાપેત ઇન્ડક્શન કંપની કરીને. આપણે સાહેબ કયા ટાઈપના મશીન બનાવો છો? હા સર, આપણે સાપેટ ઇન્ડક્શન કંપની ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડમાં ઓકે. હીટિંગ હોય, બ્રેજિંગ હોય, ફોર્જિંગ હોય, એનેલિંગ હોય, જ્યાં પણ હીટનો પ્રશ્ન આવે ત્યાં અમે ઇન્ડક્શન ટેકનોલોજી જે વર્લ્ડ વાઇઝ ઓકે. લેટેસ્ટ ટેકનોલોજીના મશીન બનાવી છે અને સિન્સ 29 યર્સથી બનાવી છે. ઓકે. અને 100 જણાના એન્જિનિયરના સેટઅપ સાથે અમારી ફેક્ટરી છે. ઓકે. અને 4 ઇન્ટરનેશનલ બ્રાન્ચીસ પણ છે. જેદા છે, દુબઈ છે, ઓકે. ઇજિપ્ત છે. એટલે અને પ્લસ કે આપણી બાંગ્લાદેશ. રાજકોટની જ મેન્યુફેક્ચરિંગ. હા, રાજકોટનું જ મેન્યુફેક્ચરિંગ મેક ઇન ઇન્ડિયા. ઓકે. બાકી આપણે નેટ ઉપર ઇન્ફોર્મેશન, કોન્ટેક્ટ નંબર બધું મળી જાય. બધું અવેલેબલ બધું મળી જાય. એટલે બાકી ડિટેલમાં તમારે કાંઈ પણ માહિતી જોતી હોય તો તમે નેટ ઉપર સર્ચ કરી અને લઈ શકો છો. www.sapet.com સાપેટ.com કરીને વેબસાઇટ છે. અને આ જ એરિયાની મશીનરીની અલગ અલગ આપણે કોઈને મોલ્ડિંગ કરવું હોય, કોઈને બેન્ડ કરવું, ગરમ કરવું હોય, કાંઈ પણ કરવું બધું થઈ જાય. એ પ્રકારનું આની એજ અંદર. પર એપ્લિકેશન, કસ્ટમરની એપ્લિકેશન પ્રમાણે અમે મશીન આપીએ છીએ. ઓકે. એટલે એ ટાઈપનું મશીન તમને બનાવી દે. બાકી તમે એકવાર રૂબરૂ મુલાકાત લેશો તો વધારે અંદાજો આવશે. ત્યારબાદ એક C4 કરીને સ્ટોલ છે. LM ઇન્ડસ્ટ્રીઝ કરીને. તમે જો તમે માગો એ પ્રકારની આપણે જે ક્રેનું આવે, એટલે કે આપણે જે વજન લિફ્ટ કરી શકીએ, આપણે લેફ્ટ ટુ રાઈટ છે, અપ ડાઉન છે, ફોરવર્ડ છે, રિવર્સ છે, આગળ પાછળ, ડાબી જમણી, તમારે કોઈ પણ પ્રકારનું મૂવ કરવું હોય તો એ પ્રકારનું તમને અહીંયા સર્વિસ મળી જાય. આપણે જે વજન લિફ્ટ માટેનું કહી શકાય. અત્યારે હું જે ઊભો છું એ છે SPM હાઇડ્રોલિક્સ કરીને, જે તમને મારી પાછળ અને આખા ડિસ્પ્લે એરિયાની અંદર દેખાતા છે. નાનેથી લઈ અને મોટામાં મોટા જે હાઇડ્રોલિક્સ, આપણે નાના મશીનમાંથી લઈ અને મોટા મશીન, આપણે હાઇડ્રોલિક્સ જે બધા મેજોરિટી લોકોને ખબર હોય છે, આ A to Z હાઇડ્રોલિક્સ તમને મળી જાય. SPM હાઇડ્રોલિક્સ કરીને બ્રાન્ડ છે, આપણી રાજકોટની છે, મેટોડાની અંદર. બાકી ડિટેલમાં માહિતી માટે જે મેં તમને સ્ટાર્ટિંગમાં જેમ કીધું કે તમે નેટ ઉપર સર્ચ કરી અને જોઈ શકો છો, કેમ કે બધાની બધી વસ્તુ આપવી પોસિબલ નથી. કોન્ટેક્ટ નંબર છે, એડ્રેસ છે. એટલે ત્યાર પછી અહીંયા જે એક રહ્યું ઈગલ મેન્યુફેક્ચર, એટલે કે ઈગલ ઇન્ડસ્ટ્રીઝ કરીને, એ 12 નંબરનો સ્ટોલ છે. અહીંયા આપણને સેન બ્લાસ્ટિંગ મશીન અને અલ્ટ્રાસોનિક મશીન એ તમને મળી જાય. એની અંદર અલગ અલગ વેરાયટી છે, તમને સ્ટોલની અંદર દેખાતું હોય છે. અને એમાં આટલા જે પાર્ટ્સ રહ્યા એ તમે ક્લીન કરી શકો. એમાં બધી આપણે કોઈને ઓઇલવાળું હોય, એ કોઈ પણ હોય તો એ ટાઈપનું આપણે ક્લીન કરી શકીએ કોઈ પણ મટીરિયલ. આ બધા ક્લિનિંગ મશીન છે એવું તમે કહી શકો છો. એમાં અલ્ટ્રાસોનિક અને સેન બ્લાસ્ટિંગ મશીન એ તમને અહીંયા મળી જાય. હવે હું આવી ગયો ભવ્ય મશીન ટૂલ્સ કરીને સ્ટોલ છે આની અંદર, કે જ્યાં તમને આ ટાઈપના કટિંગ મશીન જે કહી શકાય, જે આપણે મળે બેન્સો મશીન, જેમાં અલગ અલગ પ્રકારનું મેટલ તમે કટિંગ કરી શકો. આ મશીન છે. ત્યાર પછી જે રહ્યું એ આ મશીન છે. આ ટાઈપના તમને કટિંગ મશીન અહીંયા મળી જાય. એના સિવાયનું ત્યાર પછી ડ્રિલિંગ મશીન છે. આ બધું જે રહ્યા આ બધું એ બધાય ગ્રાઇન્ડર મશીન, અલગ અલગ જે આપણે ટૂલ્સ હોય એને આપણે રીશાર્પ કરી શકીએ, એટલે કે આપણે અણી કાઢી શકીએ, બુઠ્ઠા થઈ ગયા હોય છે એ પ્રકારના મશીન છે. ત્યાર પછી આ બધી એના અલગ અલગ મશીન છે. અમુક જે આપણે રાઉન્ડ શેપમાં જે બેન્ડ કરવો એ ટાઈપના મશીન છે. ત્યાર પછી આપણે સાહેબ આ કયા મશીન કીધા તમે? થ્રેડિંગ મશીન કીધું મેં. ઓકે. થ્રેડિંગ મશીન આ ઓટો મેન્યુઅલ ચલાવી શકો તમે. આ ફ્લેક્સિબલ આર્મ ટાઈપ આવે. ઓકે. એટલે એક જગ્યાએ ક્લેમ્પ કરીને તમે ક્યાં બી એને રેડિયસમાં ફેરવી શકો એના સ્ટેમ્પ પ્રમાણે. ઓકે. એટલે તમારે કોઈ પણ જગ્યાએ હોલ કરવા છે, આટા કરવા છે, એવું ખાલી કંઈ? આટા. ખાલી આટા જ, હોલ નહીં? હોલ નહીં. ઓકે. ખાલી આટા, એટલે આની અંદર ટોપ ચડાવેલો છે. તમારે કોઈ પણ આટા કરો, પ્લસ કે આખું મૂવેબલ છે. તો તમારો પાર્ટ્સ કોઈ પણ જગ્યાએ હોય તો એને ક્યાંય પણ તમે રાખી અને સીધું એને આટા પાડી શકો છો. ઉપર નીચે થાય અને ડાબુ જમણી થાય એ પ્રકારના મશીન છે. અલગ અલગ આ જે એરિયા એમાં અલગ અલગ ઘણી વેરાયટી છે. આ બધી આટા માટેના છે. ત્યાર પછી આ જે એરિયા એ આપણે કટિંગ માટેના છે. એમાં પછી સિંગલ ફેસ છે, 3 ફેસ છે, ઘણા બધા છે. બાકી તમે નેટ ઉપર સર્ચ કરી અને જોઈ શકો છો ભવ્ય મશીન ટૂલ્સ. બાકી એક્સપોની અંદર ડોમ નંબર 2ની અંદર આવેલો છે. હવે આવી ગયું ડોમ નંબર 3ની અંદર F5B કરીને સ્ટોલ છે. આ તમે જો અહીંયા કોઈ આપણે જે ડિજિટલ જે ડિસ્પ્લે કહી શકાય, અથવા તો જે ડિજિટલ મીટર કહી શકાય એ પ્રકારની તમને કાઉન્ટર છે, ટાઈમર છે, એ પ્રકારના અલગ અલગ તમે જુઓ એટલી વેરાયટી તમને મળી જાય. ઓટોમેશન સેલ્સ કોર્પોરેશન કરીને બ્રાન્ડ છે, જે આપણે રાજકોટની જ છે. બાકી રોયલ કોમ્પ્લેક્સ ભૂતખાના ચોક પાસે ઢબર રોડ ઉપર છે. ત્યાં આ પ્રકારની A to Z આઇટમ તમને મળી જાય. બાકી નેટ ઉપર તમે એમની વેબસાઇટ સર્ચ કરશો
automationsalescorporation.com કરીને ત્યાં તમને A to Z ઇન્ફોર્મેશન મળી જાય. હવે આપણે આવી ગયા ડોમ નંબર 3ની અંદર સુપર લેઝર કરીને જે આપણી બ્રાન્ડ છે, રાજકોટની જ બ્રાન્ડ છે, એના તમને લેઝર મશીન મળે છે. આપણે મેડમ આ ક્યાં ક્યાં મશીન મળે છે? આ છે વેલ્ડિંગ મશીન, લેઝર વેલ્ડિંગ મશીન કહેવામાં આવે છે આને. ઓકે. આ 1.5 કિલોવોટનું છે. ઓકે, એમાં નાના મોટા મળી જાય? હા, આમાં નાના મોટા તમને વોટમાં તમને મળી જશે, એના વેરિએશન મળી જશે. એ તો વેલ્ડિંગ મશીન હતું. ત્યાર પછી આ જે રહ્યું મેડમ ધીસ ઇઝ લેઝર માર્કિંગ મશીન 30 વોટ. ઓકે, લેઝરનું જે આપણે કંઈ માર્કિંગ મશીન આપણે પતરા ઉપર કંઈ માર્ક એવું કંઈ કરવું હોય કોઈ પણ મટીરિયલ ઉપર થઈ જાય? હા, બધા જ મટીરિયલ, મેટલ, નોન મેટલ, સ્ટીલ, યુટેન્સિલ્સ બધા ગમે ઉપર. મટીરિયલ ઉપર તમારે કંઈ માર્કા મારવું હોય, આપણે મેજોરિટી જોયા હોય પતરા ઉપર માર્કા મારેલા હોય. ત્યાર પછી આ જે રહ્યું મેડમ આ છે આઈજેક પ્રિન્ટર મશીન છે આ. ઓકે, એટલે પ્રિન્ટ થઈ જાય ઉપર આપણે હા, લોગો ઓકે, કે ઉપર પ્રિન્ટ convert કરવું type હોય. છે. ઓકે, મેટલ ઉપર. ઓકે. મેટલ ઉપર આપણે કોઈ પણ પ્રિન્ટ વાળો લોગો કરવો હોય તો થઈ જાય. ત્યાર પછી લેઝર આ જ અમારી છે મેઇન પ્રોડક્ટ છે, લેઝર Okay. માર્કિંગ મશીન. Okay. 20 વોટમાં આવે છે. ઓકે. આની અંદર 30 વોટ, 50 વોટ અને 30 વોટ વેરિએશન આવે છે આની અંદર. ઓકે. અને બધા ઉપર માર્કિંગ પણ થઈ શકે છે અને ડીપ એન્ગ્રેવિંગ કરવી હોય તો તમારે એ પણ થઈ શકે છે. એ 50 વોટમાં થશે. ઓકે. એટલે એ ટાઈપનું કટિંગ કરવું હોય તો થઈ જાય. હા, પટલી ના, એવી plate કટિંગ માં. મશીન નથી આ, ઓન્લી ફોર માર્કિંગ મશીન. ડીપ Only for એન્ગ્રેવિંગ marking. થવું હોય તો મિનિમમ સાઇઝ 1 mm સુધી રહેશે આમાં. ઓકે. એટલે ઓલું આપણે કહેવાય કે એમ્બોસ ટાઈપનું તમને થઈ જાય. હા, yes. ખાડો પડી જાય એટલો. ઓકે. એ ટાઈપનું છે. આ એ જ મશીન છે, માર્કિંગ આ મશીન. લેઝર ગોલ્ડ કટિંગ અને સિલ્વર કટિંગ મશીન છે આ. ઓકે. આના સોનું અંદર- ચાંદી. આ સોનું અને ચાંદી માટે છે આ ઓકે, મશીન. વાહ. સોનીના કામનું આ મશીન છે. સોનીના કામનું મશીન છે. જનરલ કોઈના કામનું મશીન નથી. સોના સોનીના ચાંદી કોઈને કામનું. કટિંગ કરવું હોય તો એ ટાઈપનું તમને અને આ સોલ્યુશન અમારા મળી બધા જાય. સેમ્પલ છે અહીંયા. ઓકે. ઇફ તમારે સેમ્પલ ને બધું જોવું હોય તો માર્કિંગ અહીંયા. એવું કરવું હોય હા, આ આપણે બધા જે- માર્કિંગના સેમ્પલ છે ઉપર જે ઓકે, છે. એટલે એ પ્રકારનું માર્કિંગ આપણે Yes. કોઈ પણ મટીરિયલની અંદર, મેટલની અંદર થઈ જાય. સોના ચાંદીના ને એને નીચે અને આ જે છે એ જે સોનો ચાંદીનું મેં કીધું છે આ હોલ માર્કિંગ મશીન છે જે આ Okay. 100 વોટના કટિંગ અને એ મશીનમાં થાય છે. ઓકે. અને આ જે છે હોલ માર્કિંગ થાય છે 100 વોટના મશીનમાં. ઓકે, એટલે એ ટાઈપના મશીન તમને મળી જાય. સુપર લેઝર કરીને બ્રાન્ડ છે. બાકી તમે નેટ ઉપર સર્ચ કરી એમને જોઈ શકો છો વધારાની માહિતી. ત્યાર પછી C11 કરીને સ્ટોલ છે, ડોમ નંબર 3ની અંદર છે. આ તો અહીંયા એ લોકો સ્પેશિયલ પેકેજિંગના મશીન બનાવે છે. અહીંયા 2 મશીનના સેમ્પલ પડ્યા છે. બાકી એના સિવાયના તમારે કોઈ પણ મશીનની રિક્વાયરમેન્ટ હોય તો તમે બ્રાન્ડ સર્ચ કરી શકો છો. ક્રિએટેક ધ પેક વર્લ્ડ કરીને છે. આ બંને જે રહ્યા પેકિંગ મશીનના ટૂલ છે. અને એમાં પછી આપણે કોઈ પણ વસ્તુ પેક કરવી હોય, આપણે અહીંના જે સાહેબ આપણે સાહેબ આમાં કઈ વસ્તુ પેક કરવી હોય તો થઈ જાય? આમાં છે ને આપણે ફ્રાઈમ્સ, નમકીન, ફરસાણ, પલ્સીસ, ગ્રેન્સ, ગ્રેન્યુઅલ્સ આઈટમ બધી હોય ને. ઓકે, કોઈ પણ વસ્તુનું તમારે નાના મોટા કંઈ પેકિંગ કરવા છે, અહીંયા એ લોકોએ સેમ્પલ રાખ્યા છે કે તમારે આ ટાઈપનું પેકિંગ કરવું હોય તો એ ટાઈપનું મશીન તમને મળી જશે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે. ક્રિએટેક કરીને બ્રાન્ડ છે. ત્યાર પછી એક B11 કરીને સ્ટોલ છે, સન લેબલ્સ કરીને, કે જ્યાં તમને લેબલ્સને જે અલગ અલગ તમારી કોઈ પણ પ્રોડક્ટ હોય એના તમારે લેબલ લગાવવા છે, અથવા તો બારકોડ પ્રિન્ટર છે. આ બાજુ આપણે તમને પોસ્ટર બતાવશું કે જેની અંદર તમને અલગ અલગ પ્રકારના કોઈ પણ લેબલ આપણે લગાવવા માટેના એના અલગ અલગ પ્રિન્ટર મળી જાય. પછી આપણા જે રેગ્યુલર લેબલ જે આપણે લોકો જોતા હોય એ ટાઈપના લેબલ તમને મળી જાય. આપણે પ્રોડક્ટ લેબલ જે આપણે વસ્તુની ઉપર જે પ્રોડક્ટ આ બાજુનું પોસ્ટર જે આખું દેખાય છે એ પ્રકારના લેબલ કરવો હોય તો એ પ્રકારની સોલ્યુશન મળી જાય. લેબલને લગતી A to Z વેરાયટી તમને સન લેબલ્સની અંદર મળી જાય. હવે આવી ગયો ડોમ નંબર 4નો પહેલો જ એલો સ્ટોલ D7 કરીને. જ્યાં તમે જો રાજ બિગ ફેન કરીને જે બ્રાન્ડ છે, તમને આવડા પંખા તમને મળી જાય. અહીંયા તો એ લોકોએ મોડલ અને ઓફર પ્રાઇઝ લખેલી છે. 26,999નો આવડો પંખો મળી જાય. એ તો ખાલી પંખો છે. આ જે રહ્યા બધા કુલર છે નાના મોટા, આપણે રાજ રેફ્રિજરેટિંગ એર જર્ની કહી શકાય. રાજ કરીને બ્રાન્ડ છે. બાકી આમાં તમે જો બાય 1 ગેટ 1 ફ્રી વાળી અમુક જે કુલર છે, પંખા જે છે એ અહીંયા અવેલેબલ છે. D7 કરીને સ્ટોલ આવેલો છે. આ બધા અલગ અલગ નાના મોટા કુલર જે આપણે લોકો પ્રસંગની અંદર મેજોરિટી લગ્ન પ્રસંગમાં આપણે યુઝ કરતા જોઈએ એ ટાઈપના છે. આ બધાય નાના મોટા કુલર. બધાયમાં એ લોકોએ ખાસ વાત એ છે કે એ લોકોએ પ્રાઇસ લખેલી છે અને અમુક બાજુ બાય 1 ગેટ 1 એક કુલર લ્યો બીજું કુલર ફ્રી. રાજ કુલિંગ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ કરીને બ્રાન્ડ છે. બાકી તમે નેટ ઉપર સર્ચ કરી અને વધારાની માહિતી લઈ શકો. ડોમ નંબર 5ની અંદર D9 કરીને રોયલ ઇનોટેક કરીને સ્ટોલ છે કે જ્યાં તમને વેલ્ડિંગ મશીન જે આપણે કહી શકાય અલગ અલગ જે હાઈ પરફોર્મન્સ હાઈ ટેકનોલોજીના મશીન છે
જે ઓટોમેટિક કામ કરી શકે, એમાં તમારે વન ટાઈમ પ્રોગ્રામિંગ કરી દેવાનું. એ ટાઈપના વેલ્ડિંગ મશીન તમને મળી જાય જે ઓટોમેટિક કામ કરી શકે. એ પ્રકારના અલગ અલગ નવી ટેકનોલોજીના વેલ્ડિંગ મશીન અહીંયા મળી જાય. રોયલ ઇનોટેક કરીને D9 નંબરનો સ્ટોલ છે. પી સ્કાય કરીને એક બ્રાન્ડ છે કે જે આપણે ચોરસ પાઇપ હોય અથવા તો રાઉન્ડ પાઇપ હોય એમાંથી એ લોકો વન પીસ, તમે જો આ ટાઈપની વસ્તુ એ લોકો બનાવી આપે છે. આ તમે વન પીસ એક જ જે પાઇપ ચોરસ પાઇપ હોય એની અંદરથી આ વસ્તુ બનેલી છે અને સિંગલ પીસમાં બનેલી છે. આ જે રહી આ એની અંદર જ છે, આ પીસ કાંઈ કરીને આ જે ચોરસ હોય એમાંથી સિંગલ પીસમાંથી આ વસ્તુ બનેલી છે. આ ટાઈપનું તમારે લેઝર કટિંગ જે કરવું હોય, રાઉન્ડ પાઇપ હોય ચોરસ પાઇપ હોય એ ટાઈપના એ લોકો કટિંગ મશીન તમને અહીંયા મળી જાય. પીસ કાંઈ કરીને બ્રાન્ડ છે, આપણા રાજકોટની જ છે. આ જે રહ્યા એ બધા અલગ અલગ પ્રકારના જે આપણે સર્વિસ પંપ કહી શકાય, જે આપણે પાણીથી વોશ કરવા માટેના એ પ્રકારના અલગ અલગ પ્રેશર વોશર તમે એને કહી શકો. અને કમ્પ્રેશન એ છે અને પ્રેશર વોશર એ છે, પ્લસ કે વેક્યુમ ક્લીનર એ જે અવેલેબલ છે. બીટાલી કરીને કંપની છે. બાકી તમે એને રૂબરૂ મુલાકાત લઈ શકો છો. ડોમ નંબર 6 ની અંદર મશીન સેન્ટર કરીને છે કે જેની તમને વોશર પાર્ટ્સ કે જે બધા અલગ અલગ ટાઈપના પ્રેશર વોશર મેન્યુફેક્ચર કરે છે. એમાં વેક્યુમ ક્લીનર એ આવી ગયું. હવે આપણે આવી ગયા ડોમ નંબર 6 ની અંદર સ્ટોલ નંબર A114 નંબરનો, કે જ્યાં અત્યાર સુધી આપણે અલગ અલગ ઇન્ડસ્ટ્રી માટેના જે આપણે કામમાં લાગે એવા મશીનરી છે, એવા પાર્ટ્સ છે, એ બધું જોયું. પણ જે આપણે કારખાનું જે આપણી ઇન્ડસ્ટ્રી જે હકાલવા માટે, એટલે જે આપણે તમે કોમ્પ્યુટર ઉપર કોમ્પ્યુટરાઇઝ જે આપણે કરી શકીએ, ટેલી બહુ નામકીન એવો સોફ્ટવેર છે, તમે લોકોએ નામ સાંભળ્યું છે. એમાં જ ટેલીની અંદર આ લોકો કસ્ટમાઇઝ કરી આપે. એટલે તમારે ટેલી તમારે તમારા ધંધા મુજબ તમારે એમાં ફેરફાર કરવું હોય તો એ કરી આપે. આપણે અહીંયા એક સાહેબ છે, હું સાહેબ તમારું નામ? વિજયભાઈ. એ જ આપણને માહિતી આપશે કે તમે તમારા બિઝનેસ પ્રમાણે એ લોકો શું શું કસ્ટમાઇઝ કરી આપે. હવે આપણે સાહેબ કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય તો એના મતલબ કે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે એ આપણે જે ટેલી સોફ્ટવેર હોય એને તમે કસ્ટમાઇઝ કરી દો. હા, યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે એને જે પણ જોતું હોય, કે રિપોર્ટ લેવલે જોતું હોય કે એન્ટ્રી લેવલે જોતું હોય, એ યુઝર રિક્વાયરમેન્ટ પ્રમાણે કસ્ટમાઇઝેશન કરી આપીએ. ઓકે, પછી કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય. ઓકે, એટલે પછી એમાં ઇન્ડસ્ટ્રી બધી આવી જાય. તમારે હોટલ હોય તોય ભલે, કારખાના હોય તોય ભલે. ટેલી એક એવો સોફ્ટવેર છે ને કે કોઈ પણ બિઝનેસમાં તમારે એકાઉન્ટિંગનું વર્ક કરવા માટે બેસ્ટ સોફ્ટવેર છે. ઓકે ઓકે. અને કોઈને પોતાની ઇન્ડસ્ટ્રીનો ફૂલ્લી કસ્ટમાઇઝ પોતા માટેનો જ કંઈક સોફ્ટવેર જોતો હોય તો એ ટાઈપનું કંઈ બિલ્ડિંગ આપણે કંઈ કરી આપો? ના, એ ટાઈપનું બિલ્ડિંગ ને પણ ટેલી જો યુઝ કરતા હોય ને તો ટેલીમાં ઇન્ટિગ્રેશન થાય ને એ પ્રમાણેની રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે બનાવી આપીએ એને. ઓકે, એટલે જો તમે ટેલી યુઝ કરો છો અથવા તો તમારે ટેલીને એવું કંઈક બનાવવું છે જે તમારી ફક્ત તમારા જ બિઝનેસમાં તમને કામ લાગે, તો એ ટાઈપનું આ લોકો કસ્ટમાઇઝ કરી આપે છે ટેલી સોફ્ટવેરની અંદર. ડોમ નંબર 6 સ્ટોલ નંબર A114. કંપનીનું નામ છે આલ્ફા ઓટોમેશન પ્રાઇવેટ લિમિટેડ કરીને. અને એ આપણે ગુજરાતમાં આપણે બીજે ક્યાં ક્યાં અવેલેબલ છે? આપણે ઓફિસ, આપણે હેડ ઓફિસ જામનગરમાં છે. અને બીજી બ્રાન્ચ એક રાજકોટમાં અને ગાંધીધામમાં બ્રાન્ચ છે. પ્લસ અમારી 45+ TDL ડેવલપમેન્ટની ટીમ છે. અને ત્રણેય સિટીમાં થઈને 30+ અમારી સપોર્ટ સર્વિસની ટીમ છે. ઓકે, એટલે એ ટાઈપની તમને સાહેબે જેમ ઇન્ફોર્મેશન આપી, આલ્ફા ઓટોમેશન પ્રાઇવેટ લિમિટેડ કરીને ફોર્મ છે. બાકી તમે નેટ ઉપર સર્ચ કરશો તો તમને ઇન્ફોર્મેશન મળી જશે. બરોબર, નેટ ઉપર બધી TDLની બધી માહિતી, અમારી કંપનીની બધી માહિતી તમને અમારા વેબસાઇટ ઉપર મળી જશે. ઓકે, alphaautomation.com કરીને વેબસાઇટ છે કે જેના ઉપર તમે માહિતી લઈ શકો છો. આ તો 11મો એન્જિનિયરિંગ એક્સપો જે રાજકોટની અંદર અત્યારે ચાલુ છે. 17, 18, 19 અને 20 ડિસેમ્બર 2023 4 દિવસ માટે તમે ક્યારેય પણ આવી શકો છો. અને ફ્રી એન્ટ્રી છે, રજિસ્ટ્રેશન તમે ફ્રી કરાવી શકો છો, કોઈ પણ જાતની એન્ટ્રી ચાર્જિસ નથી. તો આજના વિડીયોમાં આટલું જ, કેમ કે આના સિવાયના હજી બીજી ઘણા બધા છે 10,000 પ્રોડક્ટ. મેં તમને જે સ્ટાર્ટિંગમાં જેમ કીધું એમ એટલી બધી પ્રોડક્ટ છે, એટલે બધી વસ્તુ બતાવી પોસિબલ નથી. તો એના માટે તમારે રૂબરૂ આવવું પડશે. કમેન્ટ કરીને જરૂરથી કહેજો વિડીયો તમને કેવો લાગ્યો. ફરી એકવાર મળશું નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી તમારી આજુબાજુમાં સ્વચ્છતા જાળવજો. ભારત માતા કી જય. વંદે માતરમ.